ડભોઈ તાલુકાના કુઢેલા ગામમાં ગૌચરની કરોડની સરકારી જમીન પર કથિત દબાણનો મોટો વિવાદ. 15 વર્ષથી ચાલતા ગેરકાયદેસર ખેડાણ સામે ગ્રામજનોનો આક્રોશ. તંત્રની ઢીલી નીતિ, તલાટીને લેખિત રજૂઆત અને નોટિસ છતાં પરિણામ શૂન્ય થતા તંત્રની ભૂમિકા સામે સવાલો. ડભોઈ તાલુકાના કુઢેલા ગામમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજાનો એક ગંભીર મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક ગ્રામજનોના ગંભીર આક્ષેપ અનુસાર છેલ્લા 10 થી 15 વર્ષ જેટલા લાંબા સમયથી કેટલાક માથાભારે અને વગદાર તત્વો દ્વારા પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવેલી સરકારી ગૌચરની ભૂમિ પર કથિત રીતે ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો છે અને ત્યાં ગેરકાયદેસર ખેડાણ કરીને આર્થિક લાભ ખાટવામાં આવી રહ્યો છે. રાજકીય અગ્રણીની રજૂઆત છતાં તંત્ર વામણું પુરવાર થયું. મળતી માહિતી મુજબ ગામના પશુઓના હક પર તરાપ મારતા કૌભાંડ સામે અવાજ ઉઠાવીને તાલુકાના સત્તાધારી પક્ષના જ એક સક્રિય કાર્યકર્તા અગ્રણી દ્વારા ગામના તલાટી કમ મંત્રીના અંગે પુરાવા સાથે લેખિત અરજી સુપરત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટનો પણ કડક આદેશો છે કે ગૌચરની જમીન પરથી કોઈપણ પ્રકારનું દબાણ તાત્કાલિક દૂર કરવું. ડભોઈ કુઢેલા ગામમાં બિનઅધિકૃત કબજો થયો હોવા છતાં મામલતદાર કે મહેસૂલ તંત્ર દ્વારા કાયદેસરના પગલાં ભરવા માટે આટલો વિલંબ કેમ થયો તે એક મોટો સવાલ છે. ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન અને ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે ડભોઈનું વહીવટીતંત્ર આ ગંભીર મુદ્દે જાગશે કે પછી દબાણકારોને છાવરવાનું ચાલુ રાખશે. આ કુંઢેલા ગામનું ગૌચર આવેલું છે, જેમાં સમજી લો અમારા ગામના 4 ઈસમો છે. એમને ગૌચરની જમીન તોડેલી છે. આશરે 15 વર્ષ થઈ ગયા. ઘણીવાર પંચાયતે એમને નોટિસ આપી છે, પણ માથે ભારે ઈસમો છે એટલે ખાલી કરતા નહીં. અને બીજું કોઈ કહેવા જાય તો એમને મારવા દોડે છે. અને અમારા ગામના વતની છે નહીં, એ બહારથી આવીને અહીં આ ગામમાં વસેલા છે. અને જેઓ ગામને કોઈને ગોતતા જ નહીં. અને ભેંસો રાખે છે, 25-30 ભેંસો, અને જેનું તેનું ભેલાણ બહુ કરે છે. એટલે આ ગોચર અમારે ખાલી કરાવવાનું છે. અને અમારા ગામનું ગોચર બહુ ઓછું છે, એટલે અમારા પણ ઢોરો ગોચરમાં ભૂખે મરે છે. એના માટે અમે આ આયોજન અમે કર્યું છે. ચારેચારનું નામ એક અસલ મેઇન વ્યક્તિ છે હટેસિંહ રામસિંહ. બીજા નંબર છે ગનાભાઈ ઉફે રંજીતભાઈ રામસિંહ. ત્રીજા નંબરમાં છે માનસિંહભાઈ રામસિંહ. અને ચોથા નંબરમાં છે ચંદ્રભાઈ રામસિંહ. એ ચાર ભાઈઓ ઈસમ તો આવી રીતના લોકોને હેરાનગતિ એવી કરી રહ્યા છે. એક વડોદરા ગામમાં રહે છે, તે પણ દારૂનો ધંધો કરી રહેલો છે, અને તેથી એમને પૂરેપૂરો સપોર્ટ ત્યાંથી મળી રહેલો છે. આ કયું ગામ છે ને ક્યાં આગળ આવ્યું? આ ગામ હાજીપરાના સીમાડા પર આ ગોચર આવેલું છે. અને અહીં કુંડેલાના ઢોર અહીં આવી નહીં શકતા, અમારા ગામના જ ઢોર આવી શકે છે. અહીં આગળ બાજુમાં બધી જમીનો આવી ગયેલી છે. બાજુમાં અર્જુનભાઈ ધોપતસિંહનું ખેતર આવેલું છે. એની બાજુમાં એને જમીન આટલી વાતરીને તોડી છે. જી, આ કયો બ્લોક ને સર્વે નંબરની? આ બ્લોક નંબર 484/12માંથી આ જમીન ફાળવાયેલી છે. અને 484/12માં આ ગોચર એને તોડેલું છે. જી, આપનું નામ? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા. જી, આપને પંચાયત તરફથી શું જવાબ આપવામાં? મને પંચાયત તરફથી મેં પંચાયતમાં નોટિસ આપેલી, લેખિતમાં આપેલું કે ભાઈ મને આનું છૂટું કરાવવા માટે મને તમારો અભિપ્રાય જોવો છે ને એની નોટિસ જોઈએ. મને એને નોટિસ પંચાયતે એને ફાળવી છે, છતાં એ ખાલી કરતો નહીં. જો આગળની રણનીતિ કરવામાં આવે તો તમે મામલતદાર ને કલેક્ટરને? આગળની રણનીતિ કરવામાં આવે તો અમે કલેક્ટર લગીને પણ ધારણા કરવાની હોય અમારી તૈયારી છે. હાલમાં જે સત્તાનો તમે ખેસ પહેરેલો છે, એ સત્તા ક્યાં ના ક્યાં ગોચરની જમીનોને ખાલી કરાવીને ન્યાય આપે છે, તો તમે શું સરકાર જોડે કઈ અપેક્ષા ધરાવો? સરકાર પાસે અપેક્ષા એવી જ રાખું છું કે ગૌચરની જમીન ખાલી કરાવવી જોઈએ અને ગામના ગૌચરના ઢોર ચરી ખાય. તો સરકાર તમારી રજૂઆત નહીં સાંભળે તો આ ખેસ પહેરેલો છે, તો આગળ સરકાર એમના આગળ શું તમે પગલાં? સરકારને ખેસ પહેરેલો તો છે જ અમે, પણ નહીં રણનીતિમાં અમારે પડવું પડશે આગળ. શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા.